નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં થોડીક આગળ ચર્ચા કરીશું. આપણું પ્રકરણ 8 છે બુરાઈના દ્વાર પર. વિદ્યાર્થી મિત્રો, આપણું જે આ પ્રકરણ રહ્યું એ પ્રકરણને આપણે બે વિડીયોમાં ચલાવીશું. બરોબર, પહેલા વિડીયોમાં આપણે અડધું પ્રકરણ ચલાવીશું અને બીજા વિડીયોમાં અડધું પ્રકરણ ચલાવીશું. આ વિડીયોમાં આપણે આ પ્રકરણની અડધે સુધી રજૂઆત કરીશું, ત્યારબાદ બીજા વિડીયોમાં આખું પ્રકરણ પૂર્ણ કરીશું. મિત્રો, પ્રકરણ શરૂ કરતા પહેલા આપણે પ્રકરણ વિશે થોડીક સમજ મેળવીએ. મિત્રો, આ પ્રકરણ જે રહ્યું બુરાઈના દ્વાર પરથી એક નવલિકા છે. લેખકે આ નવલિકામાં ગરીબ માણસો અને શ્રીમંત અમીર માણસોની જે મનોવૃત્તિ રહી એના વિશે ચર્ચા કરેલી છે. જે ગરીબ માણસો રહ્યા ખૂબ મજૂરી કરે છે, ખૂબ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે અને પોતાની જિંદગી જીવન ગુજારતા હોય છે. તેઓ આટલી મજૂરી કર્યા હોવા છતાં પણ હંમેશા એમની જે જીવન રહ્યું એ ગરીબીમાં જ પસાર કરતા હોય છે. એ હંમેશા દારૂણ ગરીબીમાં જ પડ્યા રહેતા હોય છે. કારણ કે આ જે ગરીબ લોકો રહ્યા એ હંમેશા જે શ્રીમંત લોકો રહ્યા, જે અમીર લોકો રહ્યા, તો એ અમીર લોકોનો એમનો સંઘર્ષ કરવો પડતો હોય છે. અમીર લોકોનું એમને શોષણનો ભોગ બનવો પડતો હોય છે. એટલે આ જે ગરીબ લોકો રહ્યા એ ગરીબ લોકો અમીરોના શોષણનો ભોગ બનતા હોય છે. જે અમીર લોકો રહ્યા એ અમીર લોકો સંકુચિત વિચારસરણી વાળા હોય છે, સંવેદનહીન હોય છે અને સ્વાર્થી મનોવૃત્તિ વાળા હોય છે. જે અમીર લોકો રહ્યા એ હંમેશા એ જ વિચારતા હોય છે કે જે ગરીબ લોકો રહ્યા એ ગરીબો હંમેશા અમીરોને છેતરતા હોય છે. એવું અમીરોના મનમાં આવી એક વહમ હોય છે. બરાબર, આવી શંકા હોય છે. એના કારણે અમીર લોકો શું કરતા હોય છે કે જ્યારે પણ આ ગરીબ લોકો એનું કંઈ કામ કરે અથવા તો કંઈ ધંધા રોજગાર માટે અથવા તો કંઈ ફ્રૂટ કે કંઈ શાકભાજી વેચતા હોય અથવા તો કંઈ એમની ત્યાં કામ કરવા જાય તો એમની જે મજૂરી હોય છે, વેતન હોય, હંમેશા ઓછું આપતા હોય છે. બરાબર, કારણ કે અમીર લોકોને એવી વિચારસરણી હોય છે કે આ ગરીબો હંમેશા આપણને લૂંટતા જ હોય છે. પણ વાસ્તવમાં આવું હોતું નથી. કારણ કે ગરીબ લોકો શું હોય છે, પહેલેથી તો ગરીબ હોય જ છે અને આવા અમીર લોકોના શોષણના કારણે વધુ જ ગરીબ બનતા હોય છે. અને આટલી મજૂરી કર્યા હોવા છતાં પણ શું થાય છે કે પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે, સારી રીતે બે ટાઈમ ભોજન જમી શકે એવું પણ એમને જે આવક હોય છે એવી થતી હોતી નથી. મિત્રો, આપણું જે આ પ્રકરણ રહ્યું એમાં આ જ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણું પ્રકરણ રહ્યું બુરાઈના દ્વાર પરથી, એમાં બે પાત્રો છે, જમન અને જમકુ. આ બંને દંપતી છે. જે જમન અને જમકુ રહ્યા એ પોતાના ગામમાં એક જગ્યા હોય છે ત્યાં વાડી કરી અને ચીભડા ઉગાડ્યા હોય છે. આ ચીભડા ઉગાડ્યા હોય છે કે ચીભડા ઉગાડવામાં એમને ઘણી મહેનત કરી હોય છે, ઘણો પરસેવો પાડ્યો હોય છે. જે ચીભડા રહ્યા, જે વાડી રહી એ વાડી ઉછેરવા માટે એમને કુંટીઓ ગાળી માટલા ભરીને આ ચીભડાનો ઉછેર કર્યો હોય છે. જે વાડી હોય છે વાડીને આજે ચારે બાજુ વાડ કરી અને અડધી રાત્રે કોઈ શિયાળ હોય કે કોઈ ઢોર હોય એવા પ્રાણીઓથી આ વાડીને બચાવીને પોતાના બાળકને જેમ આ વાડીનો ઉછેર કર્યો હોય છે. અને આ જે વાડીનો ઉછેર કરે છે એટલે કે જે વાડીમાં જે શાકભાજી ઉગાડી હોય છે એનો ઉછેર કરે છે અને જે ત્યારબાદ આ જે શાકભાજી એટલે કે જે ચીભડા આવ્યા એ ચીભડા જ્યારે ઉગે છે એટલે આ ચીભડા લઈને પોતે શાકમાં વેચવા જાય છે. શાકમાં એટલે કે શાકભાજીનું જે બજાર હોય છે ત્યાં વેચવા આવે છે. આ જમન અને જમકુ એટલા ગરીબ હોય છે કે જે હાટડી હોય છે, જે દુકાન હોય છે એ પણ પોતે વેચવા, આ શાકભાજી વેચવા, જે ચીભડા વેચવા ભાડેથી નથી લેતા, પણ જ્યાં ફૂટપાથ હોય છે ફૂટપાથ ઉપર એક ચાદર પછેડી પાથરીને તેના ઉપર ચીભડા મૂકીને વેચતા હોય છે. હવે આ જે ચીભડા વેચતા હોય છે એ વખતે જે ગ્રાહકો આવે છે એ ગ્રાહકોની મનોવૃત્તિનું અહીંયા આલેખન કર્યું છે કે જે ગ્રાહક હોય છે તે સંકુચિત વિચારસરણી વાળા હોય છે અને આ જમન અને જમકુ પાસે એમના ચીભડાના એટલા ઓછા ભાવે આ ચીભડાનો માંગ કરતા હોય છે કે જમન અને જમકુને એમને જે આ ચીભડાનો ઉછેર કર્યો છે ઉછેર એમને યાદ આવી જાય છે. એમને જે મહેનત કરી છે એ મહેનત એમને અહીંયા યાદ આવે છે. શરૂઆતમાં ચીભડા વેચવા બેઠો હોય છે એટલે ખેસધારી વેપારી આવે છે. ખેસધારી વેપારી એમને ત્યાં ચીભડા લેવા આવે છે.
એટલે જે ખેસદારી વેપારીઓ છે એમના ઘરે જાન આવવાની હોય છે, જાનને જમાડવાની હોય છે. એટલે આ ખેસદારી વેપારી આવીને જમાનાને જમકોને કહે છે કે આનાના 3 છે કે મને આ ચીબડા આપી દો તો હું તમારા બધા ચીબડા લઈ જાઉં. પરંતુ જમાનાને જમકુને આ ભાવ પોસાતા નથી એટલે એમને ના પાડી દે છે. ત્યારબાદ એક બીજી સ્ત્રી આવે છે, ઝીણો એવો સરસ સાડલો પહેરેલો હોય છે, ગળામાં ત્યાં ઘરેણા પહેરેલા હોય છે, ઊંચેડીના સેન્ડલને સરસ એવા ઘરેણાને પહેર્યું હોય છે, આમ વ્યવસ્થિત તૈયાર થઈને આવી હોય છે, આમ અમીર ઘરની હોય એવું લાગતું હોય છે. એટલે આ જે સ્ત્રી હોય છે એ જમલ અને જંબુ જોડે ચીબડા લેવા આવે છે. જમલ અને જંબુ જોડે ચીબડા લેવા આવે છે એટલે જ્યારે ચીબડા તોડાવે છે એ વખતે પણ આ સ્ત્રી જમલ અને જંબુ જોડે રકઝક કરે છે અને કહે છે કે તમે કે ઓછું તોડો છો, થોડું વ્યવસ્થિત તોડો, આ ત્રાજુ કે ઉપર જાય છે નીચું કરો, આ જો કે કાંટાની કળી કળી ગઈ છે એને સીધી કરો. એટલે આ પ્રમાણે દલીલો કરે છે અને કે તમે રમતું ચોખ્ખું છે તમે આ પ્રમાણે કરો છો એમ બોલતી હોય છે. ચીબડા જોખાઈ જતી હોય છે. હવે જે ચીબડા જે જોખાયો હોય છે એના કરતાં પણ વધુ વજન જોખાવે છે, એટલે કે જે ચીબડાનું જે વજન હોય છે જેટલા માંગ્યું હોય છે એના કરતાં પણ વધારે માલ જોખાવે છે. એટલે જમલ અને જંબુ માથાકૂટ કર્યા વગર એને જોખી આપે છે. આ જે સ્ત્રી હોય છે એ વજન કરતાં તો વધુ માલ જોખાવી લે છે અને છતાં પણ એક જે પાકું ચીબડું જમલ અને જંબુ પાસે પડ્યું હોય છે એમાંથી એક ચીર માગે છે કે મને કહેવાય ભલે તમે ચીબડા આપે પણ આ પાકા ચીબડામાંથી મને એક ચીરી ખાવા આપો. એટલે જમલ અને જંબુ છતાં પણ એક ચીબડાની એક ચીર કાપીને આપે છે. એટલે એ સ્ત્રી ઊભી બી ત્યાં જે ચીબડાની એક ચીરી હોય છે એ ખાઈ જાય છે. પણ એક ચીરી ખાધા પછી પણ વળી પાછી બીજી ચીર માંગે છે કે લાવો બેન કે બીજી ચીરી આપો કે મને ચીબડાની, કારણ કે મારું કે છોકરો નાનો છોકરો છે અને હું જે પિયર જઈશ એટલે કે તરત ચીરી માંગશે એટલે મને ચીર આપો. એટલે જમલ અને જંબુ એ બેન સામે જોવા લાગ્યા. એટલે બેને વળી પાછો એમને જવાબ આપ્યો, જો તમારે કે ચીર ના આપવી હોય તો કે તમારા ચીબડા ભાઈ મને નથી લેવા, ચીબડા આપો, ચીર આપો, હું ચીબડા લઈ જાઉં. એટલે ના છૂટકે પણ જાણે આ જમલ અને જંબુના કલેજામાંથી ચીર કાપીને આપવી પડતી, કલેજાને ચીર કરીને આપવી પડતી એમ એમને આ ચીબડાની એક ચીરી આપી. બરોબર. એટલે આ સ્ત્રી હતી આટલી અમીર હોવા છતાં પણ આ જમલ અને જંબુ પાસે એક ચીર આ પ્રમાણે કરીને લઈ જતી હતી. અને આ વખતે જમલ અને જંબુની એમની જે પુણ્યકારી કાઢી જે વાળાઓ પાયા હતા જે આ ચીબડાનું ઉછેર કરી દઈ એક પળ એમને સાંભળ્યા. ત્યારબાદ એક સિપાઈ આવે છે, ગીતો ગાતો આવતો હોય છે. જે ચીબડાનો ઢગલો પડ્યો હોય છે એ ચીબડાના ઢગલામાંથી એક ચીબડું ઉપાડી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ચૂપચાપ ચીબડા ઉપર હાથથી તાલ મારતો મારતો આગળ નીકળી જાય છે. જમલ અને જંબુ તો જોઈ જ રહ્યા છે કે આ શું થયું, કારણ કે સિપાઈ હોય છે કઈ પણ પ્રકારનો ભાવતાલ નથી કરતો. ચીબડા કેવા છે, શું છે, કેટલા ભાવમાં છે, કેટલા ભાવ આપીશું, કોઈ પણ પ્રકારની રજૂઆત કરતો નથી. ચૂપચાપ આવીને ચીબડું ઊંચકી અને જતું રહે છે. એટલે આ વખતે પણ જમલ અને જંબુ આશ્ચર્ય પામે છે કે આ કે શું હતું. અને આવા ગ્રાહકો આવે છે એમાં જે જમલ હોય છે કે આવા ગ્રાહકોને જે જમલ ગુસ્સે પણ થઈ જતો હોય છે અને એની જે પત્ની જંબુ રહી એ જંબુ એને સમજાવે છે. અને આ પ્રકરણમાં આ જે જમલ અને જંબુ બંને વચ્ચે જે દાંપત્ય પ્રેમ રહ્યો એનું પણ આ પ્રમાણે અહીંયા આલેખન કરે છે કે જે જમલ હોય છે આવી બાબતે જ્યારે ગુસ્સે થાય છે એટલે જે જંબુ રહી એને સાંત્વના આપે છે અને સમજાવે છે અને ઠંડુ પાડે છે. ત્યારબાદ એક બીજું ગ્રાહક આવે છે સુમનલાલ કરીને. આ જે સુમનલાલ શેઠ હોય છે એ જમલ અને જંબુ જોડે આવે છે. જમલ અને જંબુ જોડે આવે છે એટલે એમને ચીબડાનો ભાવ પૂછાવે છે અને ચીબડા લેવા કહે છે. એટલે જે પહેલો ગ્રાહક આવ્યો હોય છે ખેસદાર વેપારી એ આ સુમનલાલને ઈશારો કરીને બોલાવે છે અને કહે છે કે અહીંયા આવો કે આ જે જમલ અને જંબુ રહ્યા કે 4 દિવસના કે અહીંયા રહ્યા છે અને કે એટલા થાક્યા પાક્યા છે કે આજે સાંજે કે આપણે ગમે તે ભાવ માંગીશું ને તો પણ આ ચીબડા કે આપણે એ ભાવે આપીને જતા રહેશે. એટલે કે થોડીક વાર રોકાવો અને કે હમણાં જ કે આપણા જે ભાવ માંગી છે ભાવે ચીબડા આપીને જતા રહેશે. એટલે જે સુમનલાલ હતા એ થોડી ઉતાવળમાં હતા એટલે ખેસદારી વેપારી જોડે 2-5 મિનિટ ઉભા રહ્યા અને વળી પાછા સુમનલાલ જમલ અને જંબુ જોડે આવ્યા અને ચીબડા ચોખાવીને જતા રહ્યા. બરોબર. ત્યારબાદ આ જે જમલ હતો એ જમને જ્યારે આ ખેસદારી વેપારી સુમનલાલને પોતાની પાસે બોલાવે એટલે મનમાં એકદમ ગુસ્સો આવી ગયો અને વિચાર કરવા લાગ્યો કે
આ વ્યાપાર કરવા કરતા, આ ધંધો કરવા કરતા તો કે ચોરની ટોળકીમાં ભરી જવું ઘણું સારું. કારણ કે જે આ અમીર લોકો રહ્યા, એ અમીર લોકો આવા ગરીબ લોકોનું એટલું શોષણ કરતા હોય છે ને જે જમન રહ્યા એ આવા ગ્રાહકોને જોઈને બધું ગુસ્સે થઈ જાય છે. એટલે કહે છે કે આના કરતા કે ચોરની ટોળકીમાં ભરી જવું સારું. એટલે જે જંપુ રહે એ જમનને સમજાવે છે કે જો કે તું ચોરની ટોળકીમાં ભળી જઈશ તો કે તને બેવાના નહીં મળે. એટલે કે એક હું અને બીજો તારો દીકરો જે જન્મ્યો છે તને બંને કે ત્યાં નહીં મળે. એટલે જે જમન રહ્યો, આ જે ચોરીનો એના મનમાં વિચાર આવે છે એ બુરાઈના રસ્તા પર ચાલવાનો એના મનમાં વિચાર આવે છે. બરોબર? એટલે કે ખોટે રસ્તે જવાનો, આવા અમીર લોકોના શોષણથી આવા ખરાબ રસ્તે ચાલવાનો એનામાં વિચાર આવે છે. પણ જંપુ એને શું કરે છે? એને સમજાવે છે અને એને શાંત પાડે છે. એટલે જ આજનું પ્રકરણનું શીર્ષક આપ્યું છે બુરાઈના દ્વાર પરથી. કારણ કે જમન આવા અમીર લોકોના શોષણના કારણે ખરાબ રસ્તા પર જવાનું વિચારે છે. એટલે કે ખોટા રસ્તા ઉપર જઈને ઊભો રહ્યો છે, બુરાઈના દ્વાર ઉપર ઊભો રહ્યો છે. પણ જંપુ એને શું કરે છે? સમજાવે છે અને સાંત્વના આપે છે. અને પછી જમન અને જંપુ આ બધા ચીંગડા વેચી અને પછી જે પૈસા હોય છે પૈસા પોતાની પાસે રાખી અને બધું સગીવગી કરીને એમના ગામ તરફ નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે પ્રકરણનો સમગ્ર સાર હતો એ આ પ્રમાણે હતો. બરોબર? હવે આપણે પાઠના લેખક વિશે થોડી માહિતી મેળવી. તો મિત્રો, આપણા પાઠના લેખકનું નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એમનો જન્મ છે 17 ઓગસ્ટ 1857. એમનું મૃત્યુ છે 9 માર્ચ 1947. એમનું જન્મ સ્થળ છે ચોટીલા, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. એમનું ઉપનામ છે તો એમને શાણો અથવા સાહિત્ય યાત્રી તરીકે ઓળખવામાં આવે છે. એમની ઓળખ છે તો જે ઝવેરચંદ મેઘાણી રહ્યા, એમને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર તરીકેનો ખિતાબ આપવામાં આવેલો છે. રાષ્ટ્રીય શાયર જે ઝવેરચંદ મેઘાણી હતા, એમની સિદ્ધિ જોઈએ તો જે ઝવેરચંદ મેઘાણી નવલકથાકાર, વાર્તાકાર, સાહિત્ય સંપાદક, વિવેચક અને અનુવાદક હતા. હવે એમને એવોર્ડ જોઈએ તો ભારત સરકાર દ્વારા 14 સપ્ટેમ્બર 1999 એમના માટેના ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ 1928માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. હવે આપણે સાહિત્ય સ્વરૂપ જોઈએ કે આ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો આગળ કહ્યું પ્રમાણે નવલિકા છે. હવે નવલિકા કોને કહેવામાં આવે છે? તો નવલિકા એટલે જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવવું અને ઓછામાં ઓછા શબ્દો દ્વારા, વાર્તા શૈલી દ્વારા જે નિરૂપણ કરવામાં આવે છે એને આપણે નવલિકા કહીએ છીએ. તો મિત્રો, આપણે પ્રકરણ શરૂ કરીએ. હવે જે પ્રકરણની શરૂઆત રહી એ શરૂઆતના પેરેગ્રાફમાં લેખકે જમન અને જંપુ જે પરિસ્થિતિમાં બેઠા છે એ વિશે માહિતી આપી છે. એમનો પહેલા પરિચય આપ્યો છે. તો મિત્રો, અહીંયા જમન અને જંપુ જે સ્થિતિમાં હતા એનું લેખકે વર્ણન કર્યું છે કે જે જમન અને જંપુ હતા એ ચીવડા વેચવા બેઠા હતા. ચીવડા વેચવા બેઠા હતા એટલે સાંકળેટમાં દુકાન ભાડે રાખવાની કે શી જરૂર હતી? કારણ કે જમન અને જંપુ ફક્ત 2 દિવસ માટે ચીવડા વેચવા આવ્યા હતા. એટલે એમને જે હાટડી જે નાની દુકાન હતી તો ભાડે રાખવાની એમને જરૂર ના પડી. એટલે એમને જે પછેડી હતી, પછેડી ત્યાં ફૂટપાથ ઉપર પાથરી અને ત્યાં ચીવડા વેચવાનું શરૂ કર્યું હતું. પણ એ 2 દિવસ માટે આવ્યા હતા, પહેલા 4 દિવસ થઈ ગયા હતા. છતાં પણ એ ચીવડા વેચે જતા હતા. જુવાન જોડેલું હતું એટલે ત્યાં જુવાન દંપતી હતા. જે આ જે જમન અને જંપુ હતા એ જો કદાચ ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈ અને તેલની માલિશ કરી અને મૈસૂરના સુગરના સાવથી જો સ્નાન કરે તો મજૂર અને વાણિયા એ વચ્ચેનો ભેદ કે કોઈ પાકી શકે નહીં, એવા એમના શરીર હતા. અહીંયા લેખક કહે છે કે સંસાર જો તપોવન હોય એટલે કે તપ કરવામાં માંગતો હોય, પરિશ્રમ કરવામાં માંગતું હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો જો કરવો હોય અને એને જો સાચું યજ્ઞ માનવામાં આવે
તો કે આ જમણને જે જંપુ રહ્યા એ આ બંને જણ આ સાચો યજ્ઞ કરી રહ્યા છે. આ જે બંને હતા જમલ અને જંપુ બંને ઉપવાસી હતા, એટલે કે ભૂખ્યા હતા, તડકામાં બેઠા હતા. અને જે ઢોલના વંટોળો હતા એ ઢોલના વંટોળો ત્યાં વાતા હતા. છતાં પણ આ બંનેના મોઢા ઉપર એક ખુશીનો, એક સુખનો ઉજાસ મલકતો હતો. આ દરમિયાન જમલ અને જંપુ બંને એકબીજાથી વાત કરે છે કે હવે કે ફક્ત 2 ફાંટ મદિરા રહ્યા છે. ફાંટ એટલે કે જથ્થો. એ જે ચીબડા લાવ્યા હતા એમાંથી 2 ફાંટ ભરીને મદિરા રહ્યા હતા. એટલે કે હવે આ 2 ફાંટ ચીબડા જો વેચાઈ જાય તો કે ફટાફટ આપણે ઘરે નીકળીએ. અને આપણે કે ફક્ત 2 દિવસના જ રોટલા લાવ્યા હતા, એટલે કે 2 દિવસ આપણું જમવાનું થાય એવા કે આપણે સગવડ કરીને આવ્યા હતા. પણ કે માતાજી પણ કે 2ના 4 દિવસ નીકળી ગયા છે. અને એ તો કે સારું છે કે માતાજીએ કે સે પૂરી, એટલે કે માતાજીએ આપણે એટલી સહન શક્તિ આપી કે 2ના કે 4 દિવસ આપણે કે આમાં થઈ ગયા. પણ કે હવે કે રોટલા પણ કે કંઈ સુકાણા છે, બરોબર. એટલે કે 2ના 4 દિવસ થાય એટલે કે રોટલા પણ સુકાણા છે. અને કે રોટલા ભેગું કે શાક તો ના મળે, એટલે કે આપણે પાણીના ઘૂંટડિયા રોટલા જમી લઈએ છીએ. એટલે આ લોકો એટલા ગરીબ હતા કે એમને શાકભાજી રોટલાની સાથે શાક ખાવું પણ મુશ્કેલ હતું. એટલે પાણીના ઘૂંટડે તેઓ આ રોટલા ખાતા હતા અને એમના દિવસ પસાર કરતા હતા. એ જંપુ જમનને કહે છે કે તમે જુઓ તો ખરા કે હોશિયાર થઈને કે આટલા કે ફટાફટ કે આ 2 ફાંટ જે આપણે ચીબડા પડ્યા છે, મદિરા પડ્યા છે, તમે ફટાફટ વેચી નાખો એટલે આપણે ફટાફટ ઘરે જતા રહીએ. અને કે અડધરાત એટલે કે અડધી રાત થઈ હશે છતાં પણ કે મારી માં કે તમને ઉના ગરમ કે રોટલા કરી આપશે કે હું તમને લસણ ચટણી વાગી આપીશ તો કે તમે એને ખાઈ લેજો. એટલે કે આપણે ફટાફટ કે વહેલા પહોંચી. જેમ એક નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય એવી આ જે જંપુરે એના પતિ જમનને પ્રોત્સાહિત કરે છે અને એને ઉત્તેજિત કરે છે ચીબડા વેચવા માટે. ત્યાં એનો જે બાળક હોય છે, નાનું બાળક, એ દાવણનું એની માને માથું છાતીમાં માથું માર કરતો હોય છે. કારણ કે જે જંપુ હોય છે એને 4 દિવસ સુધી કંઈ ખાવામાં મેળ પડ્યો નથી હોતો, બરોબર. એટલે ધાવણ પણ નથી આવતું હતું. એટલે બાળક આ ધાવણનું બાળક એની છાતીમાં ધાવણ નથી આવતું એટલે માથું માર કરતો હોય છે. અને જે જંપુ રહી એ જંપુ એક છેડો એના બાળકને પાલવ નાખતો જાય છે, છેડો પાલવને છેડો ઢાંકે છે, ત્યાં બીજી બાજુ પેટ ઉઘાડી થઈ જતી હોય છે. એટલે કે આ લોકો એટલા ગરીબ હોય છે કે એમના શરીર પર પૂરતા વસ્ત્રો પર સારા પહેરી શકે ને એટલા દારૂ ગરીબ હોય છે. અને એનો છોકરો ધાવણ વગર પર એની માતાને એટલે કે જંપુને છાતીમાં માથું માર કરતો હોય છે. એટલે જંપુ જમનને ચીબડા ફટાફટ વેચવાનું કહે છે. એટલે જમન શું કહે છે પણ કે હું ચીબડા વેચું પણ કે મારી પાસે તો કે ગ્રાહક જ નથી આવતા, કે કઈ રીતે વેચું કે. એટલે જંપુ જમનને સમજાવે છે કે ગ્રાહક શું ના આવે, બીન વગાડો ને જેમ મુરલી વાગીને જેમ નાગ આવે મુરલીના માથે એ પ્રમાણે કે આપણે ગ્રાહક આવે. તમે કે ખાલી એકાદ લલકાર તો કરો કે કંઈ સાથ તો પાડો કે ગ્રાહક તરત દોડતો આવે, કેમ ના આવે. એટલે જમને કહ્યું કે મને કે આ પ્રમાણે કે સરખી રીતે રાગે ગાતા પણ ના આવડે, કે મને કે આવી રીતે રાગ પ્રમાણે બોલાવતા કે નથી આવડતું. એટલે જંપુ કહે છે કે જુઓ કે આ શાકપેટમાં કે આ કાછિયા કે આ જે શાકભાજી વેચનારા કે કેવી બોલી કરે છે અને કેવા ગ્રાહકોને કે બોલાવે છે કે તમે કે એ પ્રમાણે બોલી કરીને કે બોલાવો કે છોકરા ગ્રાહકોને. એટલે જમન કહે છે કે મને કે આ પ્રમાણે કે સરખી રીતે રાગ કાઢતા જ ના આવે, મને ફાવતું જ નથી કે આવી રીતે રાગ કાઢતા, અને કે મારું કે રાગ પણ એવી રીતે ના નીકળે. એટલે જંપુ કહે કે સારું કે ચલો હું તમને શીખવાડું છું. એટલે જે જંપુ રહી એ જમનને સરખી રીતે રાગ કાઢતા શીખવાડે છે કે આ અમૃતના કુંપા લઈ જાઓ, અમૃતના ઘડા લઈ જાઓ, મધના ઘડા લઈ જાઓ, એ પ્રમાણે રાગ ગાતા શીખવાડે છે. અને કહે છે કે લો કે બોલો કે હવે કે તમે આ પ્રમાણે કે રાગ કાઢતા બોલો. એટલે જમને જ્યારે જમનને આ પ્રમાણે રાગ ગાતા શીખવાડે એટલે જમન બોલી જ ના શકે. લજામણીનો છોડ જેમ શરમાઈને કરવાઈ જાય એ પ્રમાણે જમન શરમાઈ ગયો. એટલે જંપુએ કહ્યું કે એ કે તું પુરુષ છે કે શું છે, કે લાગે છે કે ભગવાને તને
સ્ત્રી કરતા કરતા કે બુદ્ધિ કે પુરુષ ગળી દીધો લાગે છે એમ કહીને જે જંપુ રહી એ ફરીથી પોતાના સુરીલા અવાજથી ગળામાંથી મધુર અવાજ કાઢતી બૂમો પાડવા લાગી, એટલે કે સાથ પાડવા લાગી કે આ ધડા લઈ જાઓ, આ સાગર ટીપી લઈ જાઓ. એટલે જંકુ જમનને આ બંને વચ્ચે જ્યારે આ પ્રમાણે વાતો ચાલતી હોય છે અને જે જંકુરી એ આ પ્રમાણે સાથ પાડતી હોય છે, એટલે એક શેઠ ખેસદારી વેપારી ત્યાં આવીને ઊભા રહે છે અને પૂછે છે કે મારે કે ઘરે વિવાહ છે, જાન આવવાની છે, એટલે કે મારે ચીવડાનું શાક કરવું છે, એટલે કે શું ભાવ છે આ ચીવડાનો ભાવ પૂછે છે. એટલે જંકુ કહે છે કે 2 પૈસે શેર કે, અને કે અમૃત જેવો કે આ માલ છે, એટલે કે અમૃત જેવી કે આ સાકર ટીકી છે. એટલે શેઠ કહે છે કે ખેસદાર વેપારી કહે છે કે આનાના 80 પેલી દુકાને આપે છે. એટલે જંકુ કહે છે કે ના બાપા કે અમારે કે આ ના પોસાય, કે અમે કે કુંઠીઓ ગાળી ગાળીને કે વાળા પાઈ પાઈને કે આ ચીબડા પૂછેલા છે, કે કમરના કે મણકા પણ અમારે કે જુદા થઈ ગયા છે, એટલે કે પરિશ્રમ કરેલો છે, એટલે કે અમને કે આ આનાના કે 80 કે અમને ના પોસાય. એટલે ખેસદારી વેપારી કહે છે કે સારું એ બધું તો બરોબર છે, જે મહેનત કરી અને આમ પણ કે મહેનત વગર કે કંઈ થોડો કે રોટલો મળે છે, આવું કહી અને આ શેઠે જંપુને શું કરી ઝાંખી પાડી અને કહ્યું કે ચલા કે એક વાત કર કે એક ભાવ કહી દે તો કે હું આખી કે આ ફાંટ લઈ જાઉં કે મારે ઘરે મોડું થાય છે, જાન આવવાની છે. એટલે જંપુ કહે છે કે અરે ભાઈ જાન આવવાની છે, આખી જાનને જમાડવાની છે, 4-5 હજાર રૂપિયા તો ખર્ચ કરવાનો છે, અને આમાં કે અમે 2-4 આના કે ખટાવતા અમને આપતા કે તમને શું એટલું બધું નુકસાન થઈ જાય છે, કે આમાં કે અમને કંઈ એટલો બધો લાભ નહીં થાય. તમે આ 4-5 હજાર રૂપિયા ખર્ચ કરીને વિવાહ માંડો છો અને કે અમે 2-4 આના ખટાવતા કે તમને કે શું નુકસાન થવાનું છે, અને આમ પણ કે તમે આ 2-4 આના અમને આપશો તો અમારે કે એના કંઈ એટલો બધો કંઈ લાભ નથી થવાનો. એટલે શેઠ કહે છે કે હવે વધારે કે લાંબી વાત ના કરો, કે આનાના કે 3 શેર આપવો હોય તો આપી દો, આ કે તમારા જે સડેલા જે અડધા ફાટેલા રહ્યા એ બધા કે સાથે કે ઉપાડીને લઈ જાઓ. એટલે જંકુ એ કહ્યું કે ના બાપા કે અમારે કે પેટના પાટા ના છૂટે, એટલે કે અમારે આ પોસાય નહીં, એટલે કે હું તમને આ ચીવડા એ ભાવે નહીં આપું. એટલે આ જે ખેસદારી વેપારી રહ્યો એ જંકુને કહે છે સારું કે ના પાય તો કઈ નહીં, ઠીક છે કે કારણ કે અહીંયા બેઠા બેઠા ધો ફાંગો કે નથી થાય, અને આમ કહીને ત્યાંથી ચાલ્યું જાય છે. શાકભાજી વાળા પાસે જે નીચે બેઠેલા જે લોકો જે વેચતા હોય છે એમની જોડે ફરતો હોય છે, એમની જોડે શાકભાજી જોતો હોય છે, અને એ લોકોની જોડે જોવા છતાં પણ એની નજર આ જે જમવાને અને જંકુની જે જોડી રહી એમની જે ફાંટ રહી એ ફાંટ ઉપર, એ જે શેઠ રહે એની નજર આ ફાંટ ઉપર, એટલે કે આ ચીવડા ઉપર જ એની નજર હજી ટેકાયેલી છે, આ ચીવડા ઉપર જ એની હજુ સુધી નજર હતી. એટલે ખેસદારી વેપારી આ પ્રમાણે કહીને જતો રહે છે. એટલે જમન અને જંકુના મનમાં એક વિચાર ઊભો થાય છે, એક વિચારનું હળવાનું જાણે ચાલવા લાગે છે. બંને વિચાર કરે છે કે ખબર નહીં કે શું જાણે કે આ જે શેઠિયાઓ હજારો પૈસા કમાના, હજારોના પૈસા ઉડાડી દે અને હજારોના પૈસાના ધુવાડા ઉડાડી અને કે જે વર ઉકેલે છે, એટલે કે લગ્ન કરે છે, પોતાના ઘરે જાન કરે છે, લગ્ન કરાવે છે, છતાં પણ કે આ જે અમીર લોકો રહ્યા, આ જે શેઠિયાઓ રહ્યા, હજારોનું રમનારા, કે આ 7 પૈસાની જે શાકની 2-5 પૈસાની કે 5 પૈસાની પણ કે ગણતરી છોડતા નથી. ખબર નહીં કે આપણે કે આ એમના પૈસાથી કે શું કે કઈ મેળીઓ કે કઈ મોટા બંગલા કે ચાના મેળવી છે તે ખબર જ નથી પડતી, કે આ શાક પાંદડામાં પણ 5 પૈસાની કે ગણતરી છોડતા નથી. એટલે બંને મનોમન એકબીજા સાથે વાત કરે છે અને કહે છે કે આ જે વેપારીઓ રહ્યા એ વેપારીઓની વિદ્યા છે અવરચંડી, એટલે કે કયામાં નામાની એવી જેમની આ એમની વિદ્યા હોય છે, કે જે શેઠિયાઓ રહ્યા એના છોકરાને, એટલે કે બાપ એમના દીકરાને તેનું શાસ્ત્ર જેવું ભણાવે, એટલે કે પહેલી શિખામણ એવી આપે કે આગલા પાસેથી કસી નહીં લેવું, એટલે કે સામે વ્યક્તિ પાસેથી જ્યારે તેઓ ખરીદી કરે એટલે કે 5 પૈસાની પણ એકદમ કસીને લેવું, એટલે કે પૈસાનો પણ કસીને ત્યાંથી વસ્તુ લેવી અને સામાવાળાને છેડી એને જ ચડિયાતો ગણવું, કે જે વેપારી જે દીકરા રહ્યા, જે બાપ રહ્યા દીકરાને પહેલું જ આ શાસ્ત્ર પ્રમાણે
ભાડા છે કે આટલા પાસેથી કશે નહીં લેવું, 5 પૈસાની એક પૈસાની ગણતરી કરીને લેવું અને સામાવાળાને એનાથી 4 ગણા ભાવે વેચવું અથવા 2 ગણા ભાવે વેચીને સામાને છેતરવો એ ચડિયાતો હોમો કે પેલું શાસ્ત્ર જા ભણાવે છે. હવે જ્યારે જમાનાને જંપુ આ વાતો કરતા હોય છે ત્યારે એક સ્ત્રી એક બાઈ તે આવે છે, એમની આગળ ઊભા રહે છે. આ જે સ્ત્રી રહી એને સરસ એવો ઝીણો સુંદર સાગલો પહેરેલો હોય છે, હાથમાં પગમાં અને ગળામાં સોનાના દાગીના હોય છે, ચપ્પલની જોડી હોય છે, સારો એવો ઝીણો સુંદર સાગલો પણ પહેરેલો હોય છે અને નાની પૈસાની થેલી હોય છે, એમાં ઠીક ઠીક પૈસા પણ હોય છે. એટલે આ સ્ત્રી જંપુને કહે છે કે આ ચીવડા શું ભાવ આપે છે? એટલે સ્ત્રી કહે છે કે આટલો ભાવ તો કે હોતો છે કે આટલો બધો ભાવ, સારું કે એક કામ કરો કે મને કે એક શેર કે તોડી આપો અને કે ફટાફટ જોગો કે મારે કે મંદિર જવાનું મોડું થાય છે અને કે આ કઈ રીતે તમે તોડો છો કે આ જુઓ કે રાજાની કે કાળી પણ ચડી ગઈ છે કે અને કે આ નમતું જોખો કે આટલું ઊંચું તો કે હોતું હશે કે બરોબર નમતું જોખો અને કે તમે છોકરાઓ ના ફસલાવો કે મને ફસલાવો છો કે આ પ્રમાણે ઊંચું કે ઓછું આપો છો એમ કરીને જમવાને ઠપકો આપે છે. એટલે જંપે કહ્યું કે સારું કે લેવું બોલ કે આ નમતું આપો એમ કહીને જે વજન હતો જે માલ હતો એના કરતાં પણ થોડો વધારે માલ જોખી આપ્યો. એટલે આ જે સ્ત્રી હતી આ જે બેન હતી એમને કહ્યું કે સારું કે હવે આ પાકા ચીવડામાંથી મને કે એક ચીર આપજે. ચીવડા પર માખો ગણપત દીધી એને ઉડાડીને કહ્યું કે મને કે આ પાકા ચીવડામાંથી હોય કે એક ચીર મને આપ. એટલે આ સ્ત્રી એક ચીર માંગી અને ખાઈ લીધી અને વળી પાછી બીજી ચીર માંગી, હા કે હવે કે ભાઈ કે બીજી ચીર આપો કે. એટલે જવાનને જંપુ સામે જોયું એટલે આ બેને કહ્યું હાસ તો કે મફત કેમ તું આપે છે કે આ બીજી ચીર કે ઘરે જતા છે મારો છોકરો કે મને મારી પાસે કે પહેલા આ ચીર કે માંગશે એટલે કે મારા છોકરા માટે પણ એક ચીર આપ. એટલે જંપુ કહે છે પણ કે બેન કે એટલું કહેતા આ જે જમાનાને જંપુને આ જે સ્ત્રી વળી પાછી ચીર માંગે છે એટલે ચીર માંગતાની સાથે બીજી વખત ચીર માંગે છે. એટલે જમાનાને જંપુને પોતે મહેનત કરીને એક સરખો કરેલો છે વાળો હતો, ઊંધિયો ગાળી અને જે માટલા ભરીને જે વાડી પાઈ હતી એટલે કે વાડીને ઉછેરી હતી એક એક પગલે અમે યાદ આવતા હતા. સતત 3 મહિના સુધી એક સરખો આ પ્રમાણે માટલા ભરીને પાણી પાઈ ગયા હતા. ત્યારબાદ જે શિયાળો હોય કોઈ રખડતા એવા ઢોરો હોય તો આ ઢોરોને હાંકીને એમને જે રાતના ઉજાગર કરીને આ જે વાડી ઉછેરેલી હતી એ મહેનત અત્યારે એમને આ સ્ત્રી જ્યારે ચીર માગે છે એ વખતે એમને સતત આ બધું એમનો મહેનત કરેલી બધી યાદ આવી જાય છે. એટલે પાછી આ જે સ્ત્રી રહી એ ઉપરથી ગુસ્સો કરે છે અને કહે છે કે લાવ ચીર આપે છે કે નહીં, નહીતર કે લે કે આ તારા જે ચીવડા મેં ચોખાયેલા છે વળી પાછા એમને મૂકી દઉં છું. એટલે જંપુ આ જે ચીર કાપીને વળી પાછી એ બેનને આપે છે. પણ જ્યારે ચીર કાપે છે એટલે જાણી પોતાના કલેજામાંથી ચીર કાપીને આપતી હોય એવું દુઃખ એના મનમાં હાલ થતું હોય છે. બીજું વધારાની જે ચીર કાપીને આપે છે એટલે એમ એવું લાગે છે કે જાણે પોતાના કલેજામાંથી ચીર કાઢીને આપી દીધી હોય એવું એને દુઃખ થાય છે. કે આ પૈસાવાળાને કે આવા તો કે શું આવા કે જીવ હશે કે આટલા કે ખરાબ છે કે એના કરતાં કે આપણે ગરીબ રહ્યા જ સારા. એટલે કે મને તે કોક વાર કે દાંત ચડે છે. એટલે જમન કહે છે કે મને ઘણી વાર તો કે એટલી ગુસ્સો આવે છે, ઘણી દાંત ચડે છે. એટલે જંપુ કહે છે કે દાસ ના ચડાવે આ છે કે પારકો પ્રદેશ એટલે કે આપણું ગામ નથી કે આ પારકો પ્રદેશ છે અને કે જો કે અહીંયા કંઈક થાય કંઈક ઘટના બને તો સિપાહીને કે આપણા જ વાંકની ગંધ આવે એટલે કે સિપાહીને એવું લાગે કે આપણે કંઈક ગુનો કર્યો છે. એટલે કે આ પારકો પ્રદેશ છે, આપણે અહીંયા એવું કંઈ કરાય નહીં કે મગજ ઠંડુ રાખીને આપણે કામ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આપનું જે પ્રકરણ હતું એમાં હાલ આપણે આટલા સુધી ચલાવીશું બરોબર. ત્યારબાદ અડધું પ્રકરણ આપણે બીજા વિડીયોમાં જોઈશું. હાલ હવે આપણે પ્રકરણના શબ્દ થોડા જોઈ લઈએ. હવે આપણે શબ્દ જોઈએ. પહેલો શબ્દ છે શાકપીટ. શાકપીટ એટલે કે શાક વેચવાની બજાર. જે જબરને જંપુ હતા એ પોતાના ચંદ્રને અહીંયા આવી કોઈ શાકપીટમાં આવ્યા બરોબર. શાકપીટ શાક વેચવાની બજાર. ત્યારબાદ હાટડું. હાટડું એટલે કે નાની દુકાન. ત્યારબાદ છે જોડલું. જોડલું એટલે કે દંપતી યુગલ. જે
જમન અને જંકુ હતા એ જોડેલું હતું એટલે કે બંને દંપતી હતા. ત્યારબાદ મર્દન એટલે કે માલિશ. ત્યારબાદ શબ્દ છે માયસોરી. પાઠમાં પેરેગ્રાફ આપ્યું હતું કે માયસોરી સુખડના સાબુથી અંગોળ સ્નાન કરે. માયસોરી એટલે કે મૈસૂરનો જે સુખડનો સાબુ બને. ત્યારબાદ છે અંગોળ એટલે કે સ્નાન. ત્યારબાદ છે મતિરા એટલે કે જમન અને જંકુ જે ચીવડા વેચવા આવ્યા હતા એ ચીવડા. ત્યારબાદ છે પઢાવું એટલે કે શીખવવું અથવા તો બોલતા શીખવવું. ત્યારબાદ છે માટીડું એટલે કે પુરુષ અથવા તો મર્દ. જંકુ જ્યારે ચીવડા વેચતી હોય છે એટલે પોતે સાથ પાડતી હોય છે કે અમૃતના કુંભમાં બે જયના છે. જય એટલે એ સમયે ચલણમાં વપરાતો એક તાંબાનો સિક્કો, જેને આપણે તાંબાનો જૂનો સિક્કો પણ કહીએ. ત્યારબાદ બીજો શબ્દ છે ફાંટ એટલે કે જથ્થો. ત્યારબાદ શબ્દ છે ખટાવવું એટલે કે કમાવવું. ત્યારબાદ શબ્દ છે અવચંડી એટલે કે કહ્યું હોય એના કરતા ઉલટું કરવાના સ્વભાવવાળી સ્ત્રી અને અવચંડી કહેવાય છે. ત્યારબાદ શબ્દ છે જાજેરો. જે સ્ત્રી જંકુ જોડે ચીવડા લેવા આવી અને જેને ચીર માંગી તો એને શું કર્યું કે આ ત્રાજવાની કઈ ચડી ગઈ છે કે વધારે પડતું ઊંચું છે કે વધારે માલ કે વ્યવસ્થિત જોવું એ વખતે એને વધુ માલ જોગાર તો જાજેરો માલ જંકુએ એને આપ્યો હતો. જાજેરો એટલે કે વધુ. ત્યારબાદ ઉજરે. જ્યારે આ સ્ત્રી એક ચીર માંગી હતી વધારાની એટલે જંકુને આ જે એમને વાળો જે ઉજરેલો વાળો હતો એ વાળો યાદ આવ્યો હતો. ઉજરેલ એટલે કે એક સરખું કરે. ત્યારબાદ છે હરાયું એટલે કે ન ધણિયા, જેને આપણે ધણી વગરનું કહીએ. હરાયું ઢોર એટલે કે ધણી વગરનું જે ઢોર હોય એને આપણે હરાયું ઢોર કહીએ. અને હરાયું એટલે કે ન ધણિયા એટલે કે ધણી વગરનું. મિત્રો આ હતા આપણા શબ્દો ઉપરાંત આપણા પાઠમાં રૂઢિપ્રયોગો પણ આપ્યા છે. રૂઢિપ્રયોગો આપણે જોઈએ. પહેલો રૂઢિપ્રયોગ છે ગદરી જવું એટલે કે પૂરું થવું. જે જમન અને જંકુ 2 દિવસ જે શાકપીઠમાં આવે તો વેચવા માટે એના કરતા 4 દિવસ ગુજરી ગયા હતા. 4 દી ગદરી ગયા હતા. ગદરી ગયું એટલે કે પૂરું થવું. 4 દિવસ પૂરા થયા. ત્યારબાદ બીજો શબ્દ છે શ્રેય પૂરવું. જમન અને જંકુ જે 2 દિવસ માટે જે ખોરાક લાવ્યા હતા, જે રોટલા લાવ્યા હતા એના જગ્યાએ 4 દિવસ થઈ ગયા હતા. એટલે એમને કહ્યું કે માતાજીએ સેવ પૂરી છે. સેવ પૂરી એટલે કે મદદ કરવી, માતાજીએ મદદ કરી છે. ત્યારબાદ ગળ ચડતા ગળાના સૂર કાઢવા. જે જંકુએ જમનને આવા સાત પાડવા શીખવાડે પણ જમન તો ન બોલી શકે એટલે પછી જંકુએ શું કર્યું, પોતાના ગળ ચડતા અવાજે સૂર કાઢ્યા. ગળ ચડતા અવાજ એટલે કે મીઠા સ્વરે ગાવું. ત્યારબાદ શબ્દ છે રૂઢિપ્રયોગ છે નંબર 4 ખુવાના ખાટલા. ખુવાના ખાટલા એટલે કે નુકસાન અથવા તો ખૂબ નુકસાન. ત્યારબાદ પાંચમો રૂઢિપ્રયોગ છે પેટના પાટા ન છૂટવા. ખીસધારી વેપારીએ જ્યારે જંકુ પાસેથી આ નાના 3 શેર ચીવડા માંગે એટલે જંકુએ કહ્યું કે ના ભાઈ કે અમારે પેટના પાટા ન છૂટે, એટલે કે અમારે એમાંથી કોઈ પણ પ્રકારની કમાણી ન થાય. કે અહીંયા અમે કમાણી કરવા આપીએ છીએ પણ આ ભાવે તો કે અમારે કમાણી ન થાય. પેટના પાટા ન છૂટવાય, પેટના પાટા ન છૂટવાય એટલે કે કાંઈ કમાણી ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રકરણ આપણું છે અત્યાર સુધી હતું એ આ પ્રમાણે હતું. બાકીનું અડધું પ્રકરણ આપણે બીજા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.